તો આજના આ કાર્યક્રમની અંદર હું મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર તમે યુટ્યુબના માધ્યમથી મારી સાથે જોડાઈ રહ્યા હોય તો મારી ચેનલ કોમેડી ધાનને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ઓન પણ કરી દેજો. અને મારા નાના ભૂલકાઓથી લઈ મારી માતાઓ, બહેનો તથા ભાઈઓ અને વડીલો તમામ માટે આ હાસ્યનો દરબાર છે ને એ હસવાનું મૂળ કારણ છે. કારણ કે અત્યારે તો તમને ખબર જ છે, બધી કોર તમને ચૂંટણીનો માહોલ ને મંદીનો માહોલ આવું બધું સાંભળવા મળે. આની અંદર લોકો બહુ ટેન્શનમાં રહે ને, તો મેં કીધું થોડું હસાવવાનો પણ પ્રયત્ન કરું. તો આજના કાર્યક્રમની અંદર હું તમને બને તેટલો હસાવવાનો પ્રયત્ન કરીશ. પણ મેં કીધું એમ, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી અને શેર પણ કરી દેજો. પણ અત્યારે તો ચૂંટણીનો માહોલ એવો ધૂમધામથી ચાલી રહ્યો છે ને, જાણે લગ્ન કે મેળો ન હોય એવી રીતે ચૂંટણીનો મેળો ચાલી રહ્યો છે. અને હા, મતદાન તો કરવું જ જોઈએ. પણ હમણાં તો ચૂંટણીની વાત આવે ને એટલે મને એક વાત કે એક ભાઈ છે ને એ જુનાગઢ ગયા અને તેમને દામાકુંડની અંદર નાહવા પડવું. પણ વિચારે કે આ બધી વસ્તુ તે હારે લઈને આવ્યા ને કે મૂકવી ક્યાં. ત્યાંથી એક દોડતો છોકરો આવ્યો. એ કે લાવો કાકા મને તમે ન ઓળખો? તા કે તું કોણ? એ કે હું તમારી બાજુની શેરીમાં રહેતો, તમારા ઘરે નાનપણમાં રમતો, તમારે ત્યાં રોટલો ખાઈ જતો, તમારે ત્યાંથી બધું આડું ઓળું કરી એને ભાગી જતો. તા કે હા, લાવો હું તમારી વસ્તુનું ધ્યાન રાખું. તે કાકાએ બધી વસ્તુ એને દઈ દીધી. હા, કાકાએ બધી વસ્તુ એને દઈ દીધી. પણ આવું હોય ને તો કોઈ ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો. હા, તે બધી વસ્તુ લઈને રફુ ચક્કર થઈ ગયો. અને ઓલા કાકા દામાકુંડમાંથી નાઈન બહાર આવ્યા ને તે નો કોઈ છોકરો જડે કે કાંઈ નહીં. બચુડો, નામ બચારાએ બચુડો કીધેલું, નો બચુડો દેખાણો નહીં. કે ઓલો બચુડો ભાડ્યો. પછી આમ જગ્યા પૂછવા માંડ્યા, ઓલો બચુડો ભાડ્યો? તો કે કોણ બચુડો? તો કે અમારી યારે રમતો, અમારા ઘરે આવતો, અમારી વસ્તુ આડોવળી કરી અને ભાગી જતો નાનો. તાકે કોઈ એવો બચુડો નથી. તે પછી તો હું બધું પૂરું થઈ ગયું. પાછા 5 વર્ષ પછી પાછા ગયા, પાછું દામાકુંડમાં નાવા પડવું. ને પાછો ઓલો છોકરો આવ્યો. એ કે મામા મને ન ઓળખો? તો કે તું કોણ? એ કે બચુડો, તમારા ઘરે આવતો, તમારા ઘરે ખાતો, તમારા ઘરે વસ્તુ આડોવળું કરીને ભાગી જતો. હા, આવી જ રીતે દર 5 વર્ષે આવે. મને ન ઓળખો? હું તમારો બચુડો. નાની વાતની મજા છે. પણ મેં કીધું ને એમ, નાની વાતની મજા છે. હમણાં તો એક કોર્ટની અંદર કેસ ચાલતો હતો. તો જજ સાહેબે પૂછ્યું કે તમે શું કારણોસર તમારા પતિને મારી નાખ્યા? તાકે કંઈ નહીં જજ સાહેબ. તેને મને કીધું કે સંગીતા, મારા ચશ્મા ક્યાં છે? તેમાં મારવા જેવી વાત શું હતી? ખૂન ન કરી નાખે આટલી વાતમાં. તાકે જજ સાહેબ, મારું નામ સંગીતા નહીં યોગિતા છે. હો, જજ સાહેબને ગોટે ચડાવી દીધા. પણ હમણાં તો એની જ વાત ઉપર કે કોર્ટમાં કેસ ચાલતો હતો. તો જજ સાહેબે પાછું એવા કેસની અંદર પૂછ્યું કે તમારા પતિ ઝેર પી લીધું, બરાબર, એનાથી તેનું મૃત્યુ થયું છે. તો તેના શરીર ઉપર મારવાના ઘાવ છે એ શેના છે? તે પત્નીએ જવાબ આપ્યો કે જજ સાહેબ, એ ઝેર પીવા ના પાડતા હતા ને એમાં મેં માર્યા. હા, જેને પીવડાવું જ છે એને શું વાત. પણ હમણાં પતિ પત્નીની વાત આવે ને એટલે બહુ મજા આવે. હમણાં તો એક જગ્યાએ છે ને એક માણસ બહુ લોહીનું આમ દાન આપતો હતો. અત્યારે તો આવે ને દર મહિને જાય ઓલા પણ દવાખાનાની અંદર અને તેના લોહીનું દાન આપે, રક્તદાન આપે. પછી તો એ માણસનું સન્માન કરવામાં આવ્યું કે ભાઈ આ માણસ બહુ એટલે બહુ રક્તદાન કરે છે. તો જ્યારે એનું સન્માન કરવામાં આવ્યું ને ત્યારે એક ભાઈએ કીધું કેવો માણસ કહેવાય કે દર વખતે કે દાન કરે છે, રક્તદાન. ત્યાં પડખે એક ભાઈ ઊભેલા છે ને જે પત્નીથી બહુ પીડિત છે, એને કીધું કે જો સન્માન કરવું હોય ને તો તેની પત્નીનું કરો. તો ઓલું કે કેમ? તો કે તેને પીધું નથી ને ત્યારે દાને દીધું છે.
હા, પણ નાની નાની વાતની મજા છે. પણ આજના કાર્યક્રમની અંદર, નાના વિડીયોની અંદર જો તમને મજા આવી હોય ને, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાયજો. અને આજનો આ વિડીયો માણવા માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મળીએ છીએ એક નવા અને લોંગ વિડીયોની અંદર.